ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જ હોય ને, કારણ કે આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે છે ને મસ્ત મજાનું મોટર ચાલુ થઈ ગઈ, આપણે ઘાસમાં વાળી પાણી. આમ જો મસ્ત મજાનું પાણી જાય છે ધોરિયામાં, અને આ ઘાસમાં અત્યારે હાલે છે. અને પછી આજે 4 કેરા બાકી છે એ પાવાના છે, અને થોડોક આપણો બકાલો પણ પાવાનો છે. અને એક તમને મસ્ત મજાની ચીજ બતાવો. અત્યારે શિયાળો અમારે અહીંયા શિયાળો આપણે છે ને, અત્યારે શિયાળાની સિઝન છે ને, એમાં પણ જો અત્યારે બૂર લાગવા માંડી ગયા છે આંબામાં. આ જુઓ છે ને, તમારે આંબામાં આવી ગયા જો કોમેન્ટ કરીને બતાવજો. મારી મેં મસ્ત મજાની શાહ બનાવી લીધી છે. અને હવે છે ને આજે આપણે ઠારુડે એટલે કે રોટલા ખાઈને 11-12 વાગે આપણે છે ને દવા છાંટવા જવાની. જીરામાં પાણી ન ચડે એટલા માટે અત્યારે બહુ જાજીનો ઠાર આવે છે. હું તમને જરીક વ્યૂ બતાવું. જો મિત્ર આમાં તમને પાણી દેખાતો જરીક હું તમને ઝૂમ કરીને બતાવું. પાણી દેખાય ને સૂરજનું જો અહીંયા જો અહીંયા છે ને, અહીંયા જો પાણી દેખાય. અને આજ જો કેવી મસ્ત મજાની વરિયાળી વધતી આવે આપણે પાડોશીની. અહીંયા જો ટમેટા છે ને એકદમ મસ્ત મજાના કાચા છે. એ જે ચોખા નાખ્યા હતા ને ચોળ પૂરો થઈ ગયો. જો આ ચકલી હોય ને આમાં બધી મસ્ત મજાની બેઠી ઉડી જાય. ઓહો પોપટ થઈ ગયો. હાલો તો મસ્ત મજાને થોડોક ચણ નાખી દો ચકલી. એમાંથી શાક વઘારે હેર્યા. શાક વઘારવાનું મસ્ત મજાનું શાક. અને આ શાકમાં હે લગભગ છે લોટવાળી કઢી. આપણે મને ખબર હોય જેથી આપણે ઘર શાક થાય ને તેથી સમજી લેવાનું હે કઢી છે શાકમાં. અને બીજી વાત એ કે આપણે છે ને કોથરો ભરીને દવા છાંટવાની. તમને બતાવું, જુઓ આ આખો કોથરો દવાનો ભર્યો છે. જો એક આ ડબલો, પછી છે ને આમ જુઓ આ બધા છે ને આવડા આ કિલાના અડધા કિલાના કોથરા છે ને બધા આજે આપણે જીરામાં છાંટવાના છે. એટલે આજે આખો દી છે ને થઈ જાય દવા છાંટવામાં. અને મારે એના ખંખેરો જવાનો છે. મિત્રો આપણે છે ને પાણી ચડ્યા છે ને, એટલે કઈ દવા છાંટવાની તમારું નામ કહી દો તો એર્ગોન, ડાયથન સલ્ફર અને રોગર, આ 3 વસ્તુ છે ને એ આપણે નાખવાની છે જીરામાં દવા છાંટવાની. 3 પપ છે એટલે 11 વાગે મળશે તો 2-2.5 કલાક 2-2.5 વાગે છે ને છાંટી લેશે. તો હાલો મસ્ત મજા દવા છાંટીને આગળનો વ્લોગ મજેદાર છે, જોયું જરીક. બીજી વાત કે આપણે છે ને દવા છે ને આમાં 3 ભાઈ માથે છે ને મારા બાબુ માથે, કેમ કે મારા બાપા ગયા છે ભુજ. અને આજે આપણે આપણા માથે છે દવા આજ છાંટી લઈને કાલે કેવો પાણી ચડે મારા બાપા જોઈને આવીને કે ના બરોબર દવા છાંટી છે. ક્યારેક આપણે આપણી રીતે કરવો પડે ને કેસુર કિંગ ની વારે. અત્યારના વાગે દવા લેવો જમવા બેસી ગયો હું. અને ખાવામાં છે ખીચડી કઢીને રોટલા. અહીંયા દૂધ છે ને અહીંયા છે શાક આપણે ખાતા નથી. ને આપણે ત્યારે ખાઈ લઈએ પછી જવાનું આપણે દવા છાંટવા. તો ઠારવા રૂડે આપણે દવા છાંટવાની છે. અને આજે આપણે છીએ 3 જણા કરશું એટલે દવા છટાઈ જાય જલ્દી. અને પછી નવરા પછી આપણે તમને થોડોક બીજો વિડીયો બનાવવાનો છે. તમને બધું દેખાડું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તેના વાગે 12 ને આપણે હવે જવાનું છે દવા છાંટવા. અને આપણા 2 પગ રેડી થઈ ગયા છે ને એક પગ સુરત રાખીએ વાળીએ. તો આપણે દવા ફેરવીએ બધો તમને પ્રોસેસ દેખાડી જઈને. તો આપણે તમને વાળી મળીએ. તો અહીંયા મેં પપ ટીંગા લીધો હોય ને આપણે હવે દવા છાંટવા માંડવાનું હોય. પહેલાં આપણે અહીંયા શરૂઆત કરવાની છે જીરામાંથી, કેમ કે પીપળ બધું ઉપડી જવું પડશે આ બાજુ. પહેલાં અહીંયા છાંટલી ને પછી આપણે આપણે જીરા આવો છે કંઈક આપણે જીરો. અને સુરત ગયો પાણી ચાલુ કરવા. અને આપણે અહીંયા બેઠા અહીંયા બધા પપ લઈ આવ્યા 3 જણા અહીં દવા છાંટે વાળા. ને આવો છે કંઈક આપણો જીરો. જો કેવો દેખા મસ્ત ને. તો જો આપણે અહીંયા દવા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયો છે. અને આપણું ભરાઈ ગયો છે અહીંયા કુંડો. જો આટલો ભરાયેલ છે. ને આપણે અહીંયા દવા બનાવે આમાં બની 2 જો. તો આપણે તમને પપ ભરીએ ત્યારે દેખાડીએ. હાલો તો જોઈએ સુરત દવા ફેરવે હર્યો. અને આપણે પપ છે અહીંયા તૈયાર. અને આપણે પેલું પાણી પપમાં ભરી લઈએ. અને આમાં આપણે દવા છાંટવાની છે. આમાં 12 થી 15 પપ થશે. આપણે પેલી દવા છાંટ લઈએ. હાલો બસ તમને મળીએ. તો જો આપણે પપ ભરવા મળી ગયા. પેલો પપ મામા બાબુને ભરાયો છે. અને મારો પપ ભરવા સુરેશનો. આપણે આમ દવા છાંટવા માંડવાની છે. તો જો સુરેશ અને મામા બાબુ પપ ભરી લીધો છે. ને એ થઈ ગયા દવા છાંટવા તૈયાર. સુરેશ અને મામા બાબુ પપ ભરી લીધો છે. ને એ જાય નીતિ ચકલીમાં દવા છાંટવા. ને હું મારો પપ જલ્દી રેડી કરી દઉં, નકર તો પછી આપણી સામે આવી જાય જલ્દી જાય આપણે. તો આપણે પપ ભરી લીધો ને આપણે હવે જવાનું દવા છાંટવા. આપણે હવે ઊભા છે થઈ રવાના. એને તો એક ક્યારો ઉતારી લીધો છે, લાંબો ક્યારો. મતલબ એને એક લાંબો ક્યારો ઉતારી લીધો છે. મારે જવાનું દવા છાંટવા. આ છે આપણું કંઈક આવું ધોર્યું. અત્યારે આપણે એક પપ ખાલી થઈ ગયો ને આપણે બીજો પપ ભરવા જવાનું છે. અને ઈડે સાથે 2 માં ભરે દવા. હું પપ ભર્યા ત્યાં સુધી સાસ છે. હાલો
તો આપણે આમાં તો દવા છાંટ લીધી છે ને હવે આપણે આમાં મંડવાનો દવા છાંટવાનો. તો મમ્મી બની ગયા ને હું એમાં ડી જાઉં, મારો તો પડતો કરેલ પડ્યો છે. ચાલ દવા છાંટવી. તો અત્યારના વાગેરા 3 ને આપણે આપણા જીરામાં આવી ગયા દવા છાંટવા. તો મમ્મી ભાણીને વળી પંપ ઉડાવી દીધો પહેલે તો એ અહીંયા છાંટશે ને ઉમર પંપ ભરીશ. તો આ છે કંઈક આપણી 25-30 પંપાની દવા. તો હાલો તમને દવા છાંટીને મળીએ પછી. તો મિત્રો અત્યારના વાગે 4 ને આપણે હવે આટલો ભાગ રહ્યો દવા છાંટવાનો. અને જો એક ધાર્યો રહ્યો એટલે આપણે એક ધાર્યો છાંટી અને ઘરે જવાનું છે. તો જો સુરેશસિંહ પંપ લઈને આવે રહ્યો અને મા બાબુ પંપ લઈને જાય પંપ ભરવા. આ વિડીયો રાખીએ પછી આપણે ઘરે તમને મળીએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો.